જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં, આપણા સનાતન ધર્મમાં વસુદેવ કુટુંબની ભાવના છે. એટલે કે સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે અને આ પરિવારમાં માત્ર મનુષ્ય જ નહીં, પરંતુ પશુ પંખી અને કીડી મકોડા જેવા અતિ સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ થઈ જાય છે. તો મિત્રો, અત્યારે પવિત્ર એવો ચૈત્ર માસ ચાલી રહ્યો છે કે જેને ભક્તિ અને શક્તિનો મહિનો કહેવામાં આવે છે અને આ મહિનામાં કરેલું દાન અક્ષય પુણ્ય આપનારું છે. એટલે આપણે ત્યાં પક્ષીઓને શણ અને ગાયને ઘાસ નાખવાની પરંપરા તો છે જ, પરંતુ ઘણીવાર આપણે મોટા મોટા દાન કરીએ છીએ, પણ આપણા શાસ્ત્રોમાં કીડિયારું પૂરવા સૌથી શ્રેષ્ઠ અને સરળ દાન બતાવવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોમાં આપણે કીડિયારું પૂરવા પાછળનું ધાર્મિક કારણ જાણીશું તથા તેનું શું મહત્વ છે, કઈ રીતે પૂરવું જોઈએ, કયા સમયમાં પૂરવું જોઈએ. તો અંત સુધી આ વિડીયો જોતા રહેજો. આ 5 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. અને મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, શાસ્ત્રો મુજબ 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી આપણને મનુષ્યનો જન્મ મળે છે અને કીડીઓને ખોરાક આપો એ નાનામાં નાના જીવનની સેવા છે, જે અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ અપાવે છે. કીડીઓ પણ જીવે છે અને તેમાં પણ ઈશ્વરનો જ અંશ છે. કીડીને ખોરાક આપો એ પંચ મહાયજ્ઞમાંથી એક યજ્ઞ ગણાશે. જ્યારે આપણે કીડીઓને લોટ નાખીએ છીએ ત્યારે હજારો જીવો તૃપ્ત થાય છે અને આ અબોલ જીવોના આશીર્વાદ આપણા જીવનના અનેક વિઘ્નો દૂર કરી દે છે. કહેવાય છે કે ચૈત્ર માસના સૂર્યનો તાપ વધે છે, જમીન તપે છે, ત્યારે નાના જીવો ખોરાકની શોધમાં બહાર નીકળે છે અને આ ગરમીમાં તેમને ભટકવું ન પડે, એટલા માટે તેમના દર પાસે જ ખોરાક મળી રહે. તે માટે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ કીડિયારું પૂરવાથી આપણને અનેક પ્રકારના લાભો થાય છે કે જે આપણા જીવનમાં અનેક પરિવર્તન પણ લાવી શકે છે. એટલે કે જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય કે 7.5ની ચાલતી હોય તો ખાંડવાળો લોટ કીડીઓને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કાળી કીડીઓને રાહુ અને કેતુનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેમને તૃપ્ત કરવાથી આકસ્મિક સંકટો દૂર થાય છે. જે લોકો આર્થિક તંગી અનુભવતા હોય અથવા તો દેવામાં ડૂબેલા હોય તેમના માટે દરરોજ કીડિયારું પૂરવું એક રામબાણ ઈલાજ માનવામાં આવ્યો છે. મનુષ્ય જીવનમાં જડતા અનેક પાપો થતા હોય છે, જેમ કે ચાલતી વખતે કેટલીક કીડીઓ મરી જવી કે પછી અન્ય કોઈ કારણોસર આપણથી અનેક નાના જીવોનો નાશ થતો હોય છે. તો આ કીડિયારું પૂરવાથી આવા અજ્ઞાનતા પાપોનું પરાજિત થઈ શકે છે. તો હવે ઘણા લોકોને પ્રશ્ન હોય કે કીડિયારું પૂરવું કેવી રીતે અને તૈયાર કેવી રીતે કરવું. તો તેના માટે થોડો ઘઉંનો લોટ લઈને તેમાં દળેલી સાકર એટલે કે ખાંડ ઉમેરવાનું અને જો શક્ય હોય તો 1 ચમચી ગાયનું શુદ્ધ ઘી પણ ઉમેરવાનું કે જેનાથી સુગંધ આવે અને કીડીઓ જલ્દીથી ત્યાં આવે. અને તે કીડિયારું પછી આ પીપળો, વડ વગેરે જેવા વૃક્ષોના થડ પાસે રાખી શકો છો. ખાસ કરીને ધ્યાન રાખવું કે જ્યાં વાહનની અવરજવર હોય, લોકોની અવરજવર હોય ત્યાં કીડિયારું પૂરવું નહીં. કોઈના ઘર પાસે ઝાડ હોય તો ત્યાં પણ કીડિયારું પૂરવું નહીં, કે જેથી કરીને તે લોકોના ઘરની તકલીફ થાય. અને કીડિયારું પૂરવા માટેનો વહેલી સવારનો સમય સૌથી ઉત્તમ છે. શક્ય હોય તો સૂર્યોદય સમયે જ કીડિયારું પૂરવું જોઈએ, અથવા તો સાંજે સૂર્યાસ્ત સમયે પણ પૂરી શકાય, કે પછી આપણને જ્યારે સમય મળે છે ત્યારે પણ જઈ શકાય છે. ઘણા લોકો એક નાળિયેર હોય તેને ખાલી કરીને તેમાં અંદર ઘઉંનો લોટ ઉમેરીને ઝાડના થડ પાસે રાખી દેતા હોય છે, કે જેથી કરીને તે લોટ ઘણા સમય સુધી ચાલે. અથવા ઘણા લોકો ઝાડની આસપાસ ફરતે કીડિયારું પૂરી દેતા હોય છે. અલગ અલગ રીતે આપની અનુકૂળતાએ આપ કીડિયારું પૂરી શકો છો. એટલે મિત્રો, આપણે આ એક મુઠ્ઠી લોટ હજારો જીવોનું પેટ ભરી શકે છે. એટલે આ ધર્મ નથી પરંતુ માનવતા છે. ચૈત્ર મહિનાના આ પવિત્ર દિવસોમાં આપણે સંકલ્પ કરવાનો કે આપણે આસપાસ રહેલા નાના જીવોની આપણે સંભાળ રાખીશું. યાદ રાખજો કે જે બીજાના પેટ ઠારે છે તેનું નસીબ ઈશ્વર ક્યારેય ભૂખ્યું
રાખતા નથી. તો જો આપે આ ચૈત્ર મહિનામાં કીડિયારું પૂર્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને જો ન પૂર્યું હોય તો આજે જ કીડિયારું પૂરી આવજો અને અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો આ વિડીયોમાંથી નવી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી અવનવા વિડીયોની આપ સૌને મળતા રહે. તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.